હવામાન ખાતાની આગાહી પ્રમાણે છેલ્લા 5 દિવસથી કમોસમી વરસાદને લઈ છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો પણ પરેશાન। કપાસ સોયાબીનના પાકાને તો નુકસાન થયું જ, સાથોસાથ ડાંગરની ખેતી કરતા ખેડૂતોને તો રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। વારંવારની આકાશી આફતોને લઈ હવે છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતોની આર્થિક સ્થિતિ નબળી બનતી જાય છે। ચોમાસાના સમયે જે ભારે વરસાદ થયો તેને લઈ ખેડૂતો સારી એવી ખેતી કરી શક્યા નથી, તો કેટલાક ખેડૂતોને પાકમાં પણ નુકસાની આવી, જેમાંથી માંડ બેઠા થયા અને ફરી કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે। પાવી જેતપુર તાલુકાના ખાડિયા, અમાનદર, તારાપુર અને ઉમરવાના વિસ્તાર કે જ્યાં થોડા દિવસ પહેલા તેમના ખેતરોના ડાંગરના છોડ લહેરાઈ રહ્યા હતા, ખેડૂતોને ખુશીનો પાર ન હતો। કરેલ ખર્ચ અને મહેનતનું સારું એવું વળતર તેમને મળશે તેવી આશા હતી, પરંતુ તેમને ક્યાં ખબર હતી કે તેમની જે આશા છે તેના પર કમોસમી વરસાદ પાણી ફેરવી દેશે। ડાંગરનો પાક તૈયાર થઈ ગયો હતો, જેનાથી તેમને વળતર મળી જવાનું હતું, પણ હાય કમનસીબી, કમોસમી વરસાદે એવી તબાહી મચાવી કે તેમના મોઢા સુધી આવેલો કોળિયો છીનવી લીધો। ખેતી પર જ નિર્ભર ખેડૂતો હવે કરે તો કરે શું તે સ્થિતિમાં આવી ગયા છે। ગરીબ ખેડૂતો માટે બીજો રોજગારીનો કોઈ સ્ત્રોત નથી। હવે તો એક જ આશા રાખી રહ્યા છે કે સરકાર તેમને મદદ કરે। પાવી જેતપુર તાલુકાના ખાડિયા, અમાનદરના ખેડૂતોની હાલત તો અતિ દયનીય બની છે। આ ખેડૂતો પર કમોસમી વરસાદે તો આફત વરસાવી જ, સાથોસાથ ખેડૂતોનું કહેવું છે કે હાલ પાણીની જરૂરિયાત નથી અને સુખી ડેમનું પાણી છોડવામાં આવ્યું। ખાડિયા, અમાનદર ગામ વિસ્તારના ખેડૂતોનું કહેવું છે કે તેમના ખેતરો સુધી જે માઇનોર કેનાલો નાખવામાં આવી છે તે જર્જરિત હોવાને લઈ કેટલાક ખેતરોમાં કેનાલોના પાણી ઘૂસી ગયા। એક તરફ વરસાદનું પાણી અને બીજી બાજુ કેનાલોનું પાણી આવી જતા તેમના ખેતરોમાં પાણી ઘૂસી જતા ડાંગરની ખેતીને ભારે નુકસાન થયું। પલળેલી ડાંગરને જોઈ ખેડૂતોની આંખોમાં પાણી આવી ગયું છે। પલળી ગયેલ ડાંગરમાંથી હવે આ ખેડૂતોને કાંઈ નથી મળવાનું। છોટાઉદેપુર તાલુકાના કેટલાય ગામોમાં કમોસમી વરસાદે તબાહી વેરી છે। રનપુર, નાની સાદલી, મોટી સાદલી, લહેવાંટ સહિત અન્ય ગામોના ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા છે। ડાંગરનો જે પાક પલળી ગયો છે તેને નિરર્થક કહી શકાય તે રીતે બચાવવાની કોશિશ કરી રહ્યા છે। પૂર્વ વિપક્ષ નેતા સુખરામ રાઠવાનું કહેવું છે કે છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી ખેડૂતોની પાક નુકસાનીના સર્વે માટે પગલાં લેવાશે, પરંતુ હાલ સુધી કોઈ પગલાં લેવાયા નથી। આ વિસ્તારના ખેડૂતોને ડાંગરની ખેતી પર ખૂબ મોટી આશા હતી। હવે જ્યારે કમોસમી વરસાદથી પાકને નુકસાન થયું જ છે, ત્યારે સરકારે ખેડૂતોને મદદ મળે તે માટે સર્વે કરીને નુકસાનીના વળતર માટે જોગવાઈ કરવી જોઈએ। કમોસમી વરસાદને લઈ છોટાઉદેપુર જિલ્લામાં જે તબાહી મચી છે તેને લઈ હવે ખેડૂતો ફક્ત સરકાર સામે આશ લગાવીને બેઠા છે, ત્યારે સરકાર જલ્દીથી જલ્દી તેમની વહારે આવે અને નુકસાનીનું વળતર ચૂકવે તેવી ગુહાર લગાવી રહ્યા છે। ગુજરાતનો ખેડૂત અત્યારે ભારે હાલાકી ભોગવી રહ્યો છે, એમ કહું તો ખોટું નહીં। ચોમાસામાં ભારે વરસાદને કારણે કેટલાક પાકોને નુકસાન થયું અને એને પણ સહન કર્યું। સહન કર્યા પછી સરકારે ખેડૂતોને બેઠા કરવા માટે જે પગલાં લેવા જોઈએ લેવાયા નથી। મારા મનમાં એવું હતું કે આદિવાસી વિસ્તાર માટે સરકાર ચોક્કસ પગલાં લેશે અને પગલાં કોઈ લેવાયા નથી। આખરે તો હું પણ ખેડૂત છું। છેલ્લે આ પાછોતરા વરસાદે, તમારી ભાષામાં કમોસમી વરસાદ કહેવાય, અમે પાછોતરો વરસાદ કહીએ છીએ, અને એ વરસાદે ભારે તબાહી આ વિસ્તારમાં ઊભી કરી છે। અપેક્ષાઓ ડાંગર ઉપર હતી, વાવણીની અને રોપણીની આ બંને ડાંગરો સારી હતી। ખેડૂતોની આશા ડાંગર ઉપર હતી અને એ ડાંગર પણ તૈયાર થયા પછી કાપી નાખીને કાપ્યા પછી એને ઘરે લાવવાનું, એટલે પોતાના ખેતરમાં ખડે લાવવાનો સમય થયો અને વરસાદ જે પડ્યો એને કારણે ખેતરોમાં પાણી ભરાયા છે, ડાંગર પલળી ગઈ છે। આખા ગુજરાતમાં ખેડૂતોની દશા દયનીય છે, એમાં આ આદિવાસી વિસ્તાર બાકી નથી। આ સરકારને મોટી મોટી વાતો કરનારી સરકાર, માત્ર લોભામણા વચનો આપનારી સરકાર ખેડૂતો માટે ચોક્કસ કોઈ પગલાં વિચારે। ડાંગર બધી બગડી ગઈ, બધું પલળી ગયું, હવે શું ખાઈ લેવાનું? ઘેરવાળો પણ નહીં, મેં 2 જણ કામ કરવા આવે, નાના છોકરા છે, પાણી પર પડી ગયો વરસાદ, એના 8 દિવસ જેવા પડે, અહીંયા 20,000 જેવા થઈ ગયેલા। 8 દિવસ પછી 20,000 જેવા થઈ ગયા, 8 દિવસ પછી 20,000 જેવા થઈ ગયેલા। 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 8 દિવ
ને હવે શું ખાવાનું? એ બગડી ગયું તે બગડી ગયું, હવે શું ખાઈ લઈ? તો- રડવું જેવું આવે. કંઈક સરકાર જોડે માંગવાનું, વળતર આપે. એવી આ ડાંગરમાં તો અમે બહુ મહેનત કરી. 2 વખત તો બિયારણ નાખ્યું, નીંદું અને પાછી રોપ્યું, બધું ખાતર નાખ્યું, બહુ મહેનત કરી. અને આ પાણી આવીને પહેરી ગયું અને આ ડાંગરનું બધું આ નુકસાન બધું બહુ ઉગી ગયું. અમારે લેવાનું તો અમારે ડાંગર આ કેવી રીતે લેવાની છે હવે આ વાવ્યા? મહેનત તો બહુ કરી, નીંદું, ખાતર નાખ્યું અને પછી પાછું ફોનવાની મજૂરી બધી અમારા દેવું કરીને અમે ખાઈનું અમે આ માલને આશાએ અમે ખાઈનું તો અમે કેવી રીતે દેવું ચૂકવશું? એક બાજુ વરસાદ પડ્યો ને બીજી બાજુ કેનાલનું પાણી આવ્યું અને આ ડાંગર બધી ઉગી ગઈ હવે. ત્યારે ત્યાં પાણી ભરાઈ ગયું. અત્યારે રડવું પડે સાહેબ, અમારે શું કરવાનું હવે? અમારે હવે ખાવાનું શું, જીવન કેવી રીતે ગુજારવાનું? સરકાર કઈ ગરીબ હામું દેખીને કઈ વર્તન આપે તો સારું. અમારે સાહેબ અત્યારે આ ગામ છે ને એ તારાપુર અને ઉમરવા બેના સીમાડે ક્યાં આવી છે. ત્યાં અમારું બસ સ્ટેન્ડ છે અને બાજુમાં ખાંડી માદર. અમારે 3 સીમાડા ભેગા થાય છે. અત્યારે સાહેબ ખેડૂત બિલકુલ પતી ગયો છે. ખેડૂત પાસે કોઈ પણ જાતનું વળતર રહ્યું નહીં. કારણ કે પાક ઊભો હતો એ બી સાફ થઈ ગયો, નવો પાક મોન નાખ્યો એ બી સાફ થઈ ગયો, દિવેલા સાફ થઈ ગયા, મકાઈ સાફ થઈ ગઈ. અત્યારે સાહેબ સરકારને મારી એવી વિનંતી છે કે આ જે બી હોય એ પાક નુકસાની આપે. સાહેબ છેલ્લા 5 મહિનાથી સાહેબ હવે ચાલે, ચોમાસું ગયું ઉપરથી માવઠું સાહેબ, એટલે અમારે સાથે સાહેબ ડબલ નુકસાની છે. આ સાહેબ ક્યાં છે એક અમારે ટીકા રાખ્યું ને કોસ્ટ ડુંગરવાડ સીધા છે મોટી રાષ્ટ્રીય જાય છે. શું કહેવાય સુકી ડેમ સાહેબ પાણી હાલ છોડ્યું છે, આ પાણી આવે છે, બાકી પાણી હોય જ ના સાહેબ. અને સાહેબ જરૂર પડે તો છોડતા નહીં, તાકે છે કે અમારે કેનાલ સાફ કરી છે, ક્યાં સાફ થતી નહીં એટલે ગમે ત્યાં લીકેજ થાય છે. એટલે તારે પાણી સાહેબ બધા જ ખેતરોમાં પાણી કેનાલનું બગડાયેલું છે. એટલે માવઠું થયું ઉપરથી ભાવ કેનાલનું પાણી એટલે ડબલ નુકસાન છે સાહેબ.